બોલો ને ડોક્ટર સાહેબ, શું પૂછવું છે આપને? પેલા તો તમને ચોખવટ કરી દઉં, પ્રશ્ન પૂછવાનો કોઈ ચાર્જ નથી, આ મફત સેવા છે. અને વાંચવું તો એનાથી મફત છે. મારા હવાસો ઓડિયો છે એ વાંચી લ્યો ને તોય ડોક્ટર તમે જેમ છો ને પીએચડી થઈ જવાય. બોલો આપને શું પ્રશ્ન છે? બધું વાંચ્યું સાહેબ, બધું જ વાંચ્યું. નહીં, આપે પૂછ્યું ને કે પ્રશ્ન પૂછવાનો શું ચાર્જ છે એમ લખ્યું છે. અમે બીજી વાર આપને ફોન કર્યો. સાહેબ એક વિડીયોમાં એવું આવ્યું હતું કે તમે ચાર્જ આપો તોય મારે આજ સલાહ આપવાની અને ના આપો તોય. તો એને એમ કીધું, એને મારી સલાહ ઉપર શંકા હતી એટલે મેં કીધું ભાઈ ચાર્જ આપતે હું આજ સલાહ આપીશ. અચ્છા. બોલો બોલો. એટલે 1954 સાહેબ અમારે ડેપ્યુટી કલેક્ટરે નોંધ પાડી છે પ્રમોલગેશનની, અને એમાં અમારા દાદાના નામે જમીન કરી છે, કબજેદાર અને માલિક તરીકે રેકોર્ડ બનાવ. અને એની પહેલા 1921માં મારા દાદાના બાપાએ ગીરો રાખી હતી, અને એ 1954માં એ નોંધ પડી ગઈ. એટલે તમે ગીરો રાખેલી જગ્યા હતી ને એને પૈસા ઉછીના દીધા હોય ખેડૂતને, એટલે તમને ગીરો દસ્તાવેજ કરી દીધો હોય, અને ગીરો દસ્તાવેજના આધારે તમારા નામે જમીન ચડી ને. હા, પછી 1948માં વધારાનો દસ્તાવેજ કર્યો મારા દાદાએ, જીવા ખુશાલે. એટલે 50માં ઋણ રાહતમાં એમને જો આપણે આ ગ્રુપમાં મુકતા હોય છે તો તમને ખબર હશે, એટલે બને ત્યાં સુધી કોઈના નામ નહીં બોલતા. બોલો આગળ. ના નામ નહીં બોલું. 1950માં ઋણ રાહતના કાયદામાં એમણે કેસ મૂક્યો અને કોર્ટે ઠરાઈ આપ્યું કે ભાઈ 10 હપ્તા તમારે ભરવાનો, પહેલો હપ્તો ભરી અને જમીને કબજે લેવાની. પણ એમણે હપ્તા ભર્યા નહીં, એટલે 1454માં મારા દાદાનું નામ કબજેદાર માલિકમાં ચડી ગયું. પછી 2000માં એમણે પેલો કોર્ટ ઋણ રાહતનું જે ચુકાદો હતો ને એની પર ખૂબ બનાવટી ભરપોચ બનાવી અને પોતાનું નામ ચડાવડાયું 7/12માં. અને સામાવાળા હા ના, ગીરો તો અમે રાખી હતી, એમને 7/12માં નામ ચડાવીને તરત જમીન વેચી દીધી. એની સામે અમે છેક કૃષિ પંચ લગીને જીતી ગયા. અમારા નામ 7/12 જીતી ગયા તમે. હા, કૃષિ પંચમાં છેલ્લું SSRD થયું. હા, એમાં અમે જીતી ગયા. અમારા નામ અત્યારે જીતી છે. અને પછી અમે અમાર જોડે છે સાહેબ. હાઈકોર્ટે અમને કબજો સોંપાઈ દીધો. તો ક્યાં પ્રોબ્લેમ છે? તો એમણે ફરી પાછો દાવો કર્યો છે જમીન અધિકાર છે, ભલે કર્યો દાવો, જીતશો તમે. ઓકે. જુઓ, ન્યાયની રાહે જવાનો કોઈ પણ વ્યક્તિને અધિકાર છે. એને સુપ્રીમ કોર્ટે જવાનો અધિકાર છે, જઈ શકાય. સુપ્રીમ લગીન ગયા સાહેબ, સુપ્રીમ લગીન ગયા મનાઈ હુકમની સામે, પણ એમનો બધાથી જ રદ થઈ ગયું. બસ ચિંતા કરો માં, મેં તમને પહેલા જ કીધું ને, તમે તો મને પછી કીધું કે સુપ્રીમ કોર્ટમાંથી મનાઈ હુકમ ન મેડમ. મેં તો એમને પહેલા કહી દીધું કે ન્યાયની રાહે જાય, પણ જીત તમારી છે, તો હું પહેલા બોલી ગયો. ઓકે, થેન્ક યુ સાહેબ. ચિંતા ના કરો. અને જુઓ, મારા 3 ચેનલ જોતા રહો, તમારે કોઈ પ્રશ્ન જ નહીં રહે. અને મને પ્રશ્ન પૂછવાનો કોઈ ચાર્જ છે જ નહીં. આ તો કોઈ મને પ્રશ્નનો જવાબ દીધા પછી એમ કે મારે તમને રૂબરૂ મળવું છે, તો એને મારે કેવું પડે ભાઈ ડોનેશનમાં રકમ કાંઈક નાખજે એમ. નકર તો માણસો મારી ઘરે મેળો ભાઈ સમજ્યા. રોજના 50 ફોન આપું છું, રોજના 50 જણા જો મારી ઘરે આવીને ભાઈ મારા છોકરા મને કાઢી મૂકે કે બાપા આજે આશ્રમ કરી નાખો, ત્યાં સેવા કરો એમ કે ને. એટલે મારે રોકવા પડે કે ભાઈ એમ મળવા આવવાનું નથી થતું એમ. સમજાઈ ગયું તમને? બાકી આ બધી સેવા વિના મૂલ્ય છે. કરમણીભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન ની અંદર જે છે આ ઓડિયા આવે છે, એ સાંભળી લે તો ઘણું બધું જ્ઞાન આવી જાય ને ઘણા બધા વ્યક્તિઓના પ્રોબ્લેમ સોલ્વ પણ થઈ ગયા. બીજા નંબરમાં હવે મેં ખેડૂતોને હાથે કામ કરતા શીખવવા છે. મારું ટાઇટલ છે તમારા વકીલ તમે જાતે બનો. એટલે તમારે કોઈ પાસે એપ્લિકેશન લખાવવા ના જ આવી પડે. એ બધું હું રેવન્યુ માર્ગદર્શનમાં શીખવાડું છું. અને જેને વધારે કાયદાનું જ્ઞાન જોઈ છે મારા ખેડૂત મિત્રો કંટાળે નહીં, એટલે મેં 3જી ચેનલમાં આપું છું એ કાયદાનું જ્ઞાન. એ ત્રણેયમાં સાહેબ મેં સબસ્ક્રાઇબ કર્યું છે, પણ એટલા માટે સાહેબ, એટલા માટે કે એને દસ્તાવેજ કર્યો તો ને અમે રદ કરાવી દીધો હતો. અને પછી રદ કરાયા પછી એને અપીલ કરીને અપીલમાં પાછો એ જીતી ગયો કે ભાઈ એનો દસ્તાવેજ બરાબર છે, પણ એમાં કબજાનો કોઈ હુકમ નહીં, પણ એના આધારે દાવો કર્યો. ભલે કર્યો દાવો, SSRD સુધી તમે જીતા છો. હવે કોઈ ચિંતા કરો માં, તમે તમારે સુઈ જાઓ આનંદથી. અને એની જીત થશે નહીં. મેં તમને પહેલા જ કીધું કે તમે કેમ કીધું સુપ્રીમ માં કઈ ન મળ્યું, ન મળે તો એને અધિકાર તો છે ને હજી લડવા જવાનો. 5 લાખ ઉપરનો દાવો હોય તો સુપ્રીમ માં લઈ જાય, પણ અગેન લઈ ગયા તો ભલે લઈ ગયા. અત્યારે જમીનો કિંમતી થઈ ગઈ ને, એટલે માણસ ને એમ થાય 5-25 લાખ ખર્ચી નાખીએ એમ. હા, એવું જ છે સાહેબ, એવું જ છે. પણ તમે ચિંતા ના કરો, તમારો કેસ મજબૂત છે. ઓકે, થેન્ક યુ સાહેબ.